સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીનો દલાલ મારફત સંપર્ક કરી કાપડનો માલ લઈ નાણાં નહીં ચૂકવી દુકાન બંધ કરી ઉઠમણું કરનાર છેલ્લા 1.5 માસથી નાસ્તા ફરતા આરોપીને દિલ્હી ખાતેથી પકડી પાડતી સારોલી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સાહેબ નાઓએ સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટ લગતા બનતા જુદા જુદા ઉઠમણા તથા છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારીઓને આર્થિક સંકળામણનો સામનો કરવો પડતો હોય, જેથી સુરત શહેર તથા અન્ય રાજ્યોમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતરપિંડી અંગે ત્વરિત અંગત રસ લઈ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોને પકડી પાડવા સારું આપેલ સૂચના અન્વયે સાવલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયાનાઓએ આવા બનાવો અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સાવલી પોલીસ સ્ટેશન પાર્ટ A 2024 ઇપીકો કલમ 409, 420, 114 મુજબના ગુનાના આરોપીઓને પકડી પાડવા સારું પોલીસ સબ ઇન્સ્પેક્ટર JN ચૌહાણ તથા સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા. દરમિયાન ગુનાના કામે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓ પૈકી આરોપી મનીષ સુરેશભાઈ ગુપ્તા તે અંબિકા ટ્રેડિંગ કંપનીના વહીવટકર્તા નાઓ હાલ પોતાની દુકાન બંધ કરી ચોરી છુપે દિલ્હી ખાતે રહેતો હોવાની ચોક્કસ માહિતીના આધારે મજકૂરને પકડી પાડવા સારું હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વિજુભા તથા હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પ્રેમજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ નાથાભાઈ નાઓની એક ટીમ બનાવી તાત્કાલિક દિલ્હી ખાતે રવાના કરી ગુનાના કામે સંડોવાયેલ આરોપી મનીષ સુરેશભાઈ ગુપ્તાને દિલ્હી ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. તમે જોઈ રહ્યા છો KP ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.